હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની આપણે ડિસ્કસ કરવાનું છે કે જે આપણી જીટીયુની એક્ઝામ લેવાતી હોય છે, ખાસ કરીને ડિપ્લોમા એન્જિનિયરિંગના સ્ટુડન્ટની વાત કરીએ છીએ આપણે. તો એ જીટીયુની એક્ઝામની અંદર આપણે આન્સર શીટ કેવી રીતે લખવાની હોય છે કે જેથી આપણે સારામાં સારું રિઝલ્ટ લાવી શકીએ, અને એ આન્સર શીટમાં આન્સર લખવા માટે આપણે કઈ કઈ તૈયારી કરવાની છે એ બધી વસ્તુનો આપણે આ વિડીયોમાં અભ્યાસ કરીશું. એકચ્યુઅલી આજે લાઈવ સેશન લેવાનું હતું, પણ એકચ્યુઅલી મારા ટીમનો એક માણસ નહોતો, એબસન્ટ હતો, એટલે થોડુંક સેટઅપ ના થયું અને થોડું મારું પણ કામ આવી ગયું હતું, એટલે આપણે લાઈવ સેશન નહીં કર્યું. પણ તમને આ વિડીયો થ્રુ હું બધું સમજાવી દઈશ કે તમારે કઈ રીતે તૈયારી કરવાની છે અને પેપરમાં કઈ રીતે આન્સર લખવાના છે. આજકાલની અંદર જે ડિપ્લોમા થર્ડ સેમની એક્ઝામ સ્ટાર્ટ થવાની છે એ બધા સ્ટુડન્ટ માટે તો ખાસ છે આ વિડીયો. પણ જો તમે ફર્સ્ટ સેમમાં અભ્યાસ કરી રહ્યા હોય તો ટૂંક સમયમાં આપણી પણ જીટીયુની એક્ઝામ આવવાની છે, તો તમારે પણ આ વિડીયો સ્કીપ નથી કરવાનો, વિડીયો લાસ્ટ સુધી જોવાનો છે. તમને બધી સ્ટ્રેટેજી બતાવીશ કે જેથી તમે સારામાં સારું રિઝલ્ટ લાવી શકો. સૌથી પહેલા વાત કરીએ કે આપણે પેપર આપવા જઈશું એ પહેલા આપણે કયા સબ્જેક્ટમાં કઈ રીતે તૈયારી કરવાની છે. માન લો સૌથી પહેલા આપણે વાત કરીએ કે તમે જો મિકેનિકલ એન્જિનિયરિંગના સ્ટુડન્ટ હો, તો મિકેનિકલ એન્જિનિયરિંગના સ્ટુડન્ટ માટે થર્ડ સેમની વાત કરીએ પહેલા, તો તમારો જે સબ્જેક્ટ છે આપણો સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ, પછી એક છે થિયરી ઓફ મશીન એન્ડ મિકેનિઝમ. આ બંને પેપર તમારા એવા આવશે કે જેમાં તમને ન્યુમેરિકલ એટલે કે દાખલા આવશે. એમાં તો સોમમાં તો હાઈએસ્ટ આવશે. ટોમની અંદર એક તો કેમ્પ પ્રોફાઇલ આવશે અને સાથે સાથે કોઈ એક જેમ કે પહેલા ચેપ્ટરની અંદરથી જે પેલા એબીસીડી સાયક્લિક ગિયર ટ્રેન વાળા એક્ઝામ્પલ છે, મે બી એ પૂછાઈ શકે છે. તો આ બેની અંદર તમારે ન્યુમેરિકલ ખાસ તૈયાર કરવાના, એમાં તો સોમની અંદર ખાસ. તો ટોપ 25 અપલોડ કરેલું છે, એમાં એવું પણ કીધું છે કે તમારે કયા કયા ખાસ આઈએમપી ન્યુમેરિકલ કરવાના છે. ઓકે, ટોપની અંદર તો કહી દીધું કયા કયા એક્ઝામ્પલ આવશે. એની સિવાયના જેટલા બી સબ્જેક્ટ છે આપણા થર્મલ શું નામ છે એનું, એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક્સ. એના પછી તમારો સબ્જેક્ટ છે ઈએમ એટલે કે એન્જિનિયરિંગ મટીરિયલ. હજુ બી એક સબ્જેક્ટ બાકી છે તમારો એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક્સ, એન્જિનિયરિંગ મટીરિયલ, સોમ, ટોમ ને કયો સબ્જેક્ટ છે યાર, હજુ યાદ આવે એટલે લખું. બીજા એના પર જઈએ, ઇલેક્ટ્રિકલની વાત કરું તો ઇલેક્ટ્રિકલની અંદર તમારા સબ્જેક્ટમાં એક તમારું ડીસીએમટી છે, એના પછી ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન, એના પછી ઇલેક્ટ્રિકલ પાવર જનરેશન એન્ડ ટ્રાન્સમિશન, અને એના પછી તમારો એફઓઈ એટલે કે ફંડામેન્ટલ ઓફ ઇલેક્ટ્રોનિક્સ. ઓકે, ચલો આટલા સબ્જેક્ટ તમારા ઇલેક્ટ્રિકલના થઈ ગયા. એના પછી કોમ્પ્યુટરની અંદર વાત કરીએ તો કોમ્પ્યુટરની અંદર આપણો સબ્જેક્ટ ડીએસએ છે, એના પછી તમારો સબ્જેક્ટ છે આરડીબીએમએસ, જો કદાચ બધા ના પણ યાદ હોય. એના પછી તમારો સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ પાયથન છે, એના પછી તમારો સબ્જેક્ટ છે બેઝિક્સ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ, ઓકે, બીઓએસ સબ્જેક્ટ છે, ઠીક છે. એના પછી આઈટીના બી વિડીયો આપણે અપલોડ કર્યા છે, એની અંદર ડીબીએમએસ તમારો સબ્જેક્ટ હતો. એના પછી સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ પાયથન છે, એવું તમારામાં બી એક પાયથનનો સબ્જેક્ટ છે. ઓકે, પાયથન સિવાય બીજા તમારા સબ્જેક્ટની વાત કરું, ડીબીએમએસ થઈ ગયું, પાયથન થઈ ગયું, એના પછી ઓકે બધા યાદ નથી આવતા, પણ આપણે દરેક સબ્જેક્ટના તમને ટોપ 25 મેં તમને આપી દીધેલા છે. તો એ જે ટોપ 25 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે તમારે એમાંથી જ તૈયારી કરવાની છે. હવે સ્ટાર્ટિંગમાં મેં એવું લખ્યું છે કે ઓકે, અહીંયા મેં એવું મેન્શન કર્યું કે સમ ક્વેશ્ચન આન્સર ફોર યોર ક્વેરીઝ. તો ક્વેરીઝની અંદર ઘણા બધા સ્ટુડન્ટની કોમેન્ટની અંદર ક્વેરી આવે છે કે સર જો આપણે આ ટોપ 25 ની તૈયારી કરીએ તો આપણે કેટલા માર્ક્સ લાવી શકીએ. હવે ઓનેસ્ટલી કહું તો 25 ક્વેશ્ચન મેં આખા 5 ચેપ્ટર, એવું માનો કોઈ સબ્જેક્ટની વાત કરતા હોય તો 5 ચેપ્ટરમાંથી હું તમને 25 ક્વેશ્ચન આપું એટલે લિસ્ટમાં લિસ્ટ એટલે કે મિનિમમ આઈએમપી કહેવાય. આનાથી ઓછું કોઈ આઈએમપી ના આપી શકે. તો 25 જ ક્વેશ્ચન હું તૈયાર કરવા આપું છું. તો એ 25 માંથી હું જ્યારે વિડીયો બનાવતો હતો ત્યારે પણ કહેતો હતો, ફરી પણ એકવાર કહું કે એવું માની લો કે 25 ક્વેશ્ચનની અંદર તમને મેં જે ક્વેશ્ચન આપેલા છે એમાં એવું છે કે 8 ક્વેશ્ચન 3 માર્ક વાળા છે, એના પછી 9 ક્વેશ્ચન બી 4 માર્ક વાળા છે. એક ઉદાહરણથી સમજીએ કે 9 ને 8 17 થઈ ગયા, 17 ને 8 25, તો 8 ક્વેશ્ચન તમારા 7 માર્કના છે, એવું સમજો ખાલી. તો 3 માર્કના જે 8 ક્વેશ્ચન છે એમાંથી હું એવું માનું, આમ તો એવું નથી થવાનું, પણ આપણે લિસ્ટ શોધીએ છીએ કે મિનિમમ, તો મિનિમમ એ 8 માંથી માન લો કે 3 ક્વેશ્ચન પૂછાય છે 3 માર્કના. સેમ 9 ક્વેશ્ચન પૂછાવાના છે 4 માર્કના,
મતલબ મેં આપેલા છે આઈએમપી, એમાંથી બી એવું માની લઈએ કે 4 ક્વેશ્ચન જ પૂછાયા 4 માર્કના, અને જે 8 ક્વેશ્ચન છે 7 માર્કના જીટ્યુન પેપરમાં 5 પૂછાવાના છે. આપણે મિનિમમ એવું માનીએ છીએ કે એમાંથી ખાલી 2 જ ક્વેશ્ચન પૂછાયા તમારા 7 માર્કના. આ મેં કહું છું તમને મિનિમમ. આના કરતા તો વધારે જ પૂછાશે, પણ હું એવું વિચારું કે મારું બેડ લક છે. તમારું તો છોડો, મારું બેડ લક છે કે મારા આઈએમપી થી પેપર ના પૂછાયું તોની વાત છે. તો આપણા આઈએમપી થી ખાલી ક્વેશ્ચન પૂછાયા 9. ઓકે, પેપરની અંદર કેટલા ક્વેશ્ચન આવે તો દરેક ક્વેશ્ચનની અંદર 3 ક્વેશ્ચન આવશે, એટલે 5 ક્વેશ્ચન તમારા 5 તારીખ 15 ક્વેશ્ચન આવશે. એ 15 માંથી આપણે લિસ્ટ ધાર્યું કે 9 ક્વેશ્ચન પૂછાયા, તો 15 માંથી 9 બી વધારે છે. આમાંથી પણ બી 1-2 માઇનસ કરી દઈશું, પણ તો બી જોઈએ કેટલા માર્કનું પૂછાયું છે. તો 9, 16 અને 14, તો તમારા 16 ને 14 30 થઈ ગયા. 30 ને 39 માર્કનું તમારું થઈ ગયું મટીરિયલ ટોપ 25 માંથી. આ મેં મિનિમમ કીધું તમને. હવે 70 માર્કમાંથી એવું સમજો ને કે 40 માર્કનું પૂછાયું છે. હવે તમે આ 25 ક્વેશ્ચન જો પૂરેપૂરા એકદમ પાક્કા તૈયાર કરેલા હોય તો એ જે 39નું પૂછાયું એમાંથી કપાઈને માન લો કે તમારા એટલીસ્ટ 35 માર્ક તો આવવા જોઈએ. આમ તો ઘણા બધા સ્ટુડન્ટને કોમેન્ટ્સમાં રિપ્લાય કરેલા કે તમારા 40 પ્લસ આવશે, કારણ કે આ તો મિનિમમની વાત કરી, પણ અત્યાર સુધીની એવરેજ મેં માનું છું કે 10 ક્વેશ્ચન મારા આઈએમપીથી આવતા હોય છે, તો તમારા 40 માર્ક એમાંથી કવર થઈ જાય. પણ ખાસ વસ્તુ કહું છું કે એ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે કે તમારા જેટલા બી આ 25 ક્વેશ્ચન છે એમાં તમારે કશું બી નેગોશિએશન કરવાનું નથી. નેગોશિએશનનો મતલબ છે કે જે બી ક્વેશ્ચન તમને આપેલો છે એ તો તમારે પાક્કો તૈયાર કરવાનો છે. માન લો કે એક ક્વેશ્ચન પૂછેલો છે, એના તમારે 10 પોઈન્ટ આન્સરની અંદર આપેલા છે, અને એ ક્વેશ્ચન માન લો કે 4 માર્કમાં મેં આઈએમપી તમને કીધો છે કે આ ક્વેશ્ચન 4 માર્કમાં પૂછાય. પોઈન્ટ મેં તમને એવું કીધા છે કે 10 પોઈન્ટમાં આન્સર તમારે લખવાનો છે. બુકમાં બી એટલો જ આપેલો છે માન લો, તો એ 10 પોઈન્ટ લખીએ તો 4 માંથી 4 માર્ક્સ આવે. તમે આઈએમપી ક્વેશ્ચન વાંચો બેસો છો, એવું થાય છે કે હવે આમાં તો બધું યાદ નહીં રહેતું, આપણે ખાલી 5-6 પોઈન્ટ કરી દઈએ. પણ એ 5-6 પોઈન્ટ નહીં તૈયાર કરવાના. એનું ખાસ કારણ કહું કે માન લો બુકમાં બી 10 પોઈન્ટ આપેલા છે, તમે નોટ્સ બનાવી એમાં બી 10 પોઈન્ટ લખ્યા, એવું માનીએ છીએ કે 4 માર્કનો ક્વેશ્ચન છે. પણ જીટીયુ વાળા કોઈક વાર એવું કરશે કે આ જ ક્વેશ્ચનને 7 માર્કમાં પૂછી લેશે. તો માન લો કે 7 માર્કનો ક્વેશ્ચન થઈ ગયો, તો હવે 7 માર્કના ક્વેશ્ચન માટે મિનિમમ 14 પોઈન્ટ્સ તમારા હોવા જોઈએ. પણ બુકમાં એવું છે કે આન્સર જ એનો 10 પોઈન્ટનો છે, તો પછી 7 માર્ક માટે તમારે 10 પોઈન્ટ તો લખવા પડશે ને. પછી તમે 5-6 તૈયાર કરીને ગયા હશો, તો મારો આઈએમપી ક્વેશ્ચન પૂછેલો તો બી તમે ઓછા માર્ક્સ લાવો, કદાચ મે બી કોઈ ફેલ થઈ જાય તો એનું આ કારણ હોય છે. તો મેં દર વખતે વિડીયોમાં કહું છું કે મેં જે 25 ક્વેશ્ચન આપેલા છે એને તો એકદમ પાક્કા તૈયાર કરવાના છે, એમાં તમારે કોઈ પણ છૂટછાટ રાખવાની નથી. હા, હજુ મેં એવી થોડી કન્ડિશન આપી છે કે કોઈકને એવું હોય કે સર આટલા બધા તૈયાર નહીં થતા, મારી યાદશક્તિ ઓછી છે, તો એ લોકો મને પર્સનલમાં મેસેજ કરે તો આપણે એનું બી સોલ્યુશન લાવી દઈશું કે એમાંથી હું થોડા ઘણા ઓછા કરી આપીશ. ઓકે, મારા રિસ્ક પર છે, કદાચ એવું માનો કે હું ઓછા કરી આપું, એમાંથી ના પૂછાય તો છેલ્લા મને જ ગાળો પડવાની છે. તો પછીની વાત છે. તો પણ પહેલા તમારે પૂરેપૂરી કોશિશ કરવાની છે કે એ તમે 25 ક્વેશ્ચન સારી એવી રીતે તૈયાર કરીશો. ઓકે, આગળ જઈએ. હવે પેપર કેવી રીતે લખવાનું એની વાત કરીએ. તો 10માની બોર્ડની એક્ઝામ આપી એટલે તમને થોડી આઈડિયા તો હશે કે તમે પેપર કેવી રીતે લખો છો. પહેલા 2 સેમની પણ આપી, પણ મે બી મેં પહેલા મેથડ નથી બતાવી તમને પેપર લખવાની, તો આ વખતે આપણે એનું બી ડિસ્કશન કરી લઈએ કે તમારી જે સપ્લિમેન્ટરી આવે છે, ઓકે, સપ્લિમેન્ટરીની અંદર અહીંયા આગળ જે તમારી લાઈન હોય છે, તમારે ત્યાં કશું નથી લખવાનું. ઓકે, તમે કદાચ આવું લખતા હોય કે ક્વેશ્ચન 1 નો એ, પછી તમે અહીંયા આન્સર લખતા હોય, પણ એના કરતા બેટર છે કે તમે આ રીતે લખો. તો એનાથી તમે એવું કરશો કે તમે સપ્લિમેન્ટરી બી સારી એવી ભરી શકશો, અને તમારું જે લખેલું લખાણ છે એ બી સારું લાગશે જે ચેક કરવા વાળા છે. તો સૌથી પહેલા તમારે પહેલા ક્વેશ્ચનનો આન્સર લખવો હોય તો આવી રીતે લખો, આન્સર નંબર 1 નો એ. જેમ કે ABC 3 આવે છે, એને આ રીતે બ્લોક કરી દેવાનું. પછી એનો આન્સર તમારે અહીંયા પોઈન્ટ વાઇઝ લખવાનો. ઓકે, પહેલાથી જ કેવું છે કે જેટલા બી ક્વેશ્ચનના આન્સર છે એને આપણે પોઈન્ટ વાઇઝ જ લખવાના છે, પેરેગ્રાફની અંદર તૈયાર નહીં કરવાના. મે બી કદાચ પેરેગ્રાફમાં તૈયાર કરેલા હોય તો પણ તમારે એને પોઈન્ટ વાઇઝ જ આન્સર લખવાનો છે. ઓકે, અહીંયા પૂરો થઈ જાય તો નીચે તમે આન્સર 1B સ્ટાર્ટ કરી દો. પછી એવું નહીં કરવાનું કે 1A અહીંયા લખ્યો તો પછી 1B પાછળ જ લખીએ, એટલી બધી બી જગ્યા નહીં છોડવાની. તમે આ જે બ્લોક બનાવો છો એ ઓલમોસ્ટ 2 થી 3 લાઈન કવર કરી લેશે. તમે એકાદ લાઈન નીચે છોડીને પછી આન્સર લખવાનો સ્ટાર્ટ કરશો. પહેલો ક્વેશ્ચન જે આપણો 3 માર્કનો હોય છે, ઓકે, તો મેં તમને કીધું એમ કે તમારી 4 લાઈન અહીંયા કવર થઈ ગઈ. 3 માર્કનો ક્વેશ્ચન છે, એટલીસ્ટ તમે 6 પોઈન્ટ લખો. 6 પોઈન્ટ લખો, દરેકમાં એક લાઈન છોડો, એટલે
પહેલો પોઈન્ટ લખ્યો, પછી એક લાઈન છોડો અથવા ના બી છોડો તો બી તમારી 6 લાઈન તો અહીંયા કવર થઈ જાય. ઓકે, તો 6 અને 4 10 એટલે કે 10 લાઈનનો તમારો આન્સર કમ્પ્લીટ તૈયાર થઈ જશે. તમારા હેન્ડરાઇટિંગ કેવા છે? જો મોટા મોટા અક્ષરથી લખતા હોય તો તમે એક લાઈન છોડી શકો છો. અક્ષર જો નાના હોય તમારા ઓલરેડી તો પછી તમારે લાઈન છોડવાની જરૂર નથી. પેપર ચેક કરવાવાળાનું તમારું પહેલું પેજ જોઈને તમારી ઇમ્પ્રેશન સારી બનશે અથવા તો ખરાબ બનશે. તો તમારે પેપરનું જે પહેલું પેજ હોય એમાં તમને જે ક્વેશ્ચન પાક્કો આવડતો હોય એનાથી જ સ્ટાર્ટ કરવાનું. પહેલા ક્વેશ્ચનની અંદર એવું માન લો કે એ આવડે છે, બી ને સી પણ નથી આવડતો, તો પછી ક્વેશ્ચન 2 થી પણ તમે સ્ટાર્ટ કરી શકો છો. એમાં પેજ છોડવાની બી જરૂર નથી. ક્વેશ્ચન 2 એ કરીને તમારે આન્સર 2 એવું લખીને સ્ટાર્ટ કરી દેવાનું. ઓકે, પછી લાસ્ટમાં આન્સર 1 એ, પછી બી માં થોડા ગપ્પા ને સી માં થોડા ગપ્પા મારી દેવાના. ઓકે, પણ જે બી ક્વેશ્ચન કમ્પલસરીમાં હોય એને આપણે છોડવાનો પણ નથી. જેમ કે તમે એવું માનો કે કોઈ પર્ટિક્યુલર સબ્જેક્ટની વાત કરીએ, આમ તો પાછી બધાની બ્રાન્ડ અલગ અલગ છે, કોઈક અલગ જ માન લો કે સાયન્સનું પેપર છે, 10મા પર જતા રહીએ. ચાલો 10મામાં એવું થયું કે સાયન્સનું પેપર છે તમારું. સાયન્સના પેપરની અંદર 10મામાં કયા ચેપ્ટર આવતા હશે? ઓકે, ચાલો ફોર્સ ને મોશનની વાત કરી દઈએ કે બળ ને ગતિનું કોઈ ચેપ્ટર છે, ખ્યાલ નહીં 9માં કે 10માં આવે છે, પણ બળ કે ગતિનું કોઈ ચેપ્ટર છે કે જે તમે તૈયાર કરીને આવ્યા. તમે એમાં ગતિના અચળ પ્રવાહી ગતિના સમીકરણો બી તૈયાર કરેલા છે, ન્યૂટનના નિયમો બી તૈયાર કરેલા છે, આઘાત પ્રત્યાઘાત શું છે બધી વસ્તુ તૈયાર કરીને આવેલા છે. ઇનકેસ એવું થયું કે ન્યૂટનની ગતિનો બીજો નિયમ તમે તૈયાર કરીને આવ્યા છો પાક્કો, પણ તમે પહેલો ને ત્રીજો તૈયાર કરેલો છે, તો આમ તો ખરેખર બીજો પૂછ્યો હોય તો બીજો જ લખવાનો હોય, પણ જો તમે પહેલો ને ત્રીજો તૈયાર કરીને આવેલા છો તો તમે ન્યૂટનની ગતિના બીજા નિયમની અંદર પહેલા ને ત્રીજાનો આન્સર લખી શકો છો. આમ તો ખોટી સલાહ આપું છું મેં, પણ એનું કારણ બી તમને એવું કહું કે માન લો કે તમે આખું પેપર થ્રુ આઉટ લખ્યું કમ્પ્લીટ. એની વાત કરું કે જે લોકો એવરેજ છે, જેમને ડાઉટ લાગતો હોય કે સર પાસ થવાશે ફેલ થવાશે, એના માટે ખાસ છે વાત. પેપર તમે આખું એટેમ્પ કર્યું, પછી લાસ્ટમાં સર ડાઉટ લાગતો હોય કે 1-2 માર્ક સર ખૂટે એવા લાગતા હતા, કદાચ 1-2 માર્કથી ફેલ થવાશે, એ લોકો માટે ખાસ વાત છે કે તમે આખું પેપર લખો, તમને જે આવડતા એ લખી દીધા, પછી તમે છેલ્લા એવું કરતા હશો તમે લાસ્ટમાં કે સપ્લિમેન્ટરીના પેજ પેરીને ગણો કે ચલો આમાં 3માંથી 2 આપે, આમાં 2 આપે, આમાં 2 આપે, છેલ્લા તમે કાઉન્ટ બી કરશો કે આટલા માર્ક્સ થાય એવા છે, તો ત્યારે તમારા 23 જ માર્ક થતા હોય. આમ તો 23 માર્કે પાસ થઈ જવાય, તમે કાપી કાપીને 23 કરો, 23 જ થતા હોય તો બી તમારે એવું લખી દેવાનું કોઈ બી એક. આમ તો 25 ક્વેશ્ચન તૈયાર કરીને જાઓ છો, હું વારંવાર કહું છું કે 25 ક્વેશ્ચન તૈયાર કરેલા છે. મે બી 1-2 આઈએમપી હતા, પણ એ નથી પૂછાય, એને લખતા પૂછાય. જેમ કે અહીંયા પહેલો ત્રીજો નિયમ નથી પૂછાયો, પણ બીજો નિયમ એને લગતો ક્વેશ્ચન છે, તો તમે એમાં એનો આન્સર લખી શકો છો. ઓકે, આ જે એડવાઇસ છે એને બહુ સિરિયસલી નથી લેવાની, બધા માટે નથી. મેં ખાસ કહું છું કે જેમને એવું ડાઉટ લાગતો હોય એ લોકો જ આને ફોલો કરે. ઓકે, તો તમારે આ રીતે આન્સર શીટ તમારી રેડી કરવાની કે જેથી જીટીયુની અંદર તમે સારા એવા માર્ક્સ લાવી શકો. બીજી એવી વાત છે કે આપણી નવી ટેલિગ્રામની ચેનલ હવે સ્ટાર્ટ કરી. પહેલી ચેનલમાં થોડો કંઈક પ્રોબ્લેમ થઈ ગયો હતો, મે બી હશે હવે કોઈક કે જેના લીધે કોઈક ડિસ્ટર્બન્સ આવ્યો આપણી ટેલિગ્રામ ચેનલની અંદર, તો આપણે એને ડિલીટ કરીને હવે નવી ચેનલ બનાવી છે કે જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું. ઘણા બધા સ્ટુડન્ટ તો ઓલરેડી જોઈન થઈ ગયા છે, આપણી કોમ્યુનિટીમાં મેં લિંક નાખી હતી ત્યાંથી. પણ જો કોઈ હજુ જોઈન ના થયું હોય તો ત્યાં જઈને જોઈન થઈ જાઓ. ગ્રુપમાં જઈને એડમિનમાં મને જઈને મેસેજ કરો, તમારી કોઈ બી ક્વેરી હોય. હવે 1-2 દિવસ બાકી છે તમારા એક્ઝામના, તો તમારી જે બી ક્વેરી હોય એ બધી ક્વેરી તમે ત્યાં મને પૂછો તો હું તમને તરત એનો આન્સર આપી દઈશ. ઓકે, આઈ હોપ બધા સબ્જેક્ટની સારી એવી તૈયારી કરતા હશો તમે બધા, અને પેપર પણ આપણે જેવું ધારીએ છીએ એવું જ પૂછાશે, અને આપણી એક્ઝામ બધાની સૌથી સારી હશે. વચ્ચે કોઈક વિડીયો મૂકવાની મને જરૂર લાગશે તો આપણે એનો પણ વિડીયો મૂકી દઈશું, પણ ત્યાં સુધી તમારે બરાબર તૈયારી કરતું રહેવાનું છે. અને તમારી બ્રાન્ચમાં મતલબ કે તમે માન લો કે કોઈ કોમ્પ્યુટરનો સ્ટુડન્ટ હોય તો કોમ્પ્યુટરની અંદર કોઈ સબ્જેક્ટમાં પ્રોબ્લેમ લાગતી હોય, ટેલિગ્રામ પર કદાચ કોન્ટેક્ટ ના થાય તો તમે કોમેન્ટ સેક્શનમાં બી લખી શકો છો કે સર કોમ્પ્યુટરના આ સબ્જેક્ટમાં પ્રોબ્લેમ થાય છે. આમ તો ટોપ 25 જ તૈયાર કરવાના છે, પણ કોઈકના ટોપ 25 તૈયાર થઈ જતા હોય તો પછી એ જીટીયુના પ્રીવિયસ યર્સના ક્વેશ્ચન પેપર તૈયાર કરી શકે. ઓકે, તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી એક્ઝામ માટે સૌને ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત.